આજની સભામાં પરમેશ્વરની કૃપા મહાન છે, તેની કૃપાને આપણે અનુભવ કરીએ. આવો આપણે પ્રાર્થના કરીશું, પ્રભુ નામને ધન્યવાદ આપીશું. હા પ્રભુ, આપણા હૃદયને દ્વાર પાસે છે, આપણા હૃદયમાં બોલાવી લઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ યેસુ રાજા. હાલેલુયા, હાલેલુયા. આત્મામાં પ્રભુના નામને ધન્યવાદ આપીએ. હાલેલુયા. હાથ ઊંચા કરીએ, પ્રભુ નામને ધન્યવાદ આપીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જે સમયમાં પરમેશ્વરના સામર્થ્યને આધીન આપણે થઈ જઈએ છે, ત્યારે દેવ મુલાકાત લેશે, પવિત્ર આત્મા મુલાકાત લેશે. હાલેલુયા. તમે ક્યાં પણ બેસ્યા હોય, પણ દેવને આગળ આપણે હૃદય ખોલીને હાથોને ઊંચા કરીએ અને દેવની હાજરીમાં. હાલેલુયા. રાબા શાદાલા રાબારિયા થારાબારી ખબર શતર. હાલેલુયા, હાલેલુયા. ઓલા બારાબા શાદાલા રાબારિયા થાનામાં. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્મા, પવિત્ર આત્મા, હમે લે જાઓ યીશુ કે ચरणों में. પવિત્ર આત્મા, પવિત્ર આત્મા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના મને ધન્યવાદ હો આજ સુંદર સમય માટે. પ્રભુની કૃપાથી આપણે અહીં ભેગા થયા છે. પ્રભુની કૃપાથી આ સમય પરમેશ્વરે આપણા જીવનમાં આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, આજ આપણે દેવનું વચન વાંચીશું. વાંચી વિચારે આગળ ચાલીશું. લુકને લખેલી સુવાર્તા તેના પહેલો અધ્યાય અને તેને 68મી કલમ આપણે વાંચીશું. લુકને લખેલી સુવાર્તા પહેલો અધ્યાય અને 68મી કલમ. હાલેલુયા. પ્રિય મારા ભાઈ ને બહેનો, આજ દેવનું વચન એમ કહેશે કે હા, પ્રભુ પોતાના લોકની મુલાકાત લેશે. આજ પ્રિય મારા ભાઈ બહેનો, દેવી મુલાકાત. હાલેલુયા, હાલેલુયા. દેવી મુલાકાત. પ્રભુ પોતાના લોકને મુલાકાત લેશે. પ્રિય મિત્રો, મુલાકાત યેસુ ખ્રિસ્તની થઈ જાય, જેની સાથે પ્રભુની મુલાકાત થઈ જાય, તેનું જીવન તે આનંદમય થઈ જાય. હાલેલુયા. દેવની મુલાકાત. પ્રિય અનુભવ આપણે આપલી મુલાકાત કદવો પ્રભુની કરી.
હા, ક્યારે પરમેશ્વર આપણી મુલાકાત કરનાર का તે દિવસ પરમેશ્વરને એક આપણે માટે આશીર્વાદિત બનાવી દીધા. હાલેલુયા. હા પ્રિય મિત્રો, હા ક્યારે પરમેશ્વરની મુલાકાત આપણે સાથે થઈ કે આપણું જીવન બદલાયું. કેટલાક લોકો આવે છે, બેસે છે, જાય છે, પણ હજુ પણ જીવન બદલાયું નથી. લોકો સાથે આવે છે, બેસે છે, જાય છે. હાલેલુયા, હાલેલુયા. પણ જીવન બદલાય નથી. જ્યારે ખરેખર દેવની મુલાકાત થાય ત્યારે પ્રિય મારા ભાઈ બહેનો એક માનવીનું જીવન બદલાઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મારા ભાઈ બહેનો તેના જીવનમાં દેવી સ્વભાવ, દેવી સ્વભાવ આવે છે. અને પ્રિય મારા ભાઈ બહેનો તેના ગુણ જે હશે તે, પ્રિય મારા ભાઈ બહેનો જેવી રીતે દેવ પ્રેમ છે તેવી રીતે પ્રેમાળ ગુણ બની જાય છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય માનવ ભાવ આપણા જીવન જતો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આના ત્યારથી પ્રિય માનવ ભાવ તેના પહેલાના જીવન આપણે વિચાર કરો અને હાલના જીવન આપણે કિસાક જીવી રહ્યા તેના વિચાર કરો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના ધન્યવાદ થયો. દેવના વચન એટલે सांगा का देव પોતાના લોકના મુલાકાત, દેવ પોતાના લોકની મુલાકાત. प्रियवाना भाव से साच में डबल भाषा बोले कारण का एक बेन सांगता भाषांतर करना कुनी का नहीं. मला ऐसा सांगा साहेब एम के तमे डांगी में बोलो सो पण भाषांतर करनार गुजरात में बोलनार कोई है कि नहीं? भाषांतर करनार कुछ वांधो नहीं. हालेलुया, हालेलुया. प्रभु नाम ने धन्यवाद हो. देवीय मुलाकात, ईश्वरीय मुलाकात. જ્યાં સુધી પરમેશ્વર માનવની સાથે મુલાકાત લીધી ત્યાં સુધી પ્રિય મારા ભાઈ બહેન એક માનવી તે સારું જીવન છે. આદમ અને હવાને રોજ સવારે પરમેશ્વર ઠંડે પહોરે મુલાકાત લેવા માટે આવતા. મુલાકાત. ઉત્પત્તિ 3 અધ્યાય અને 8મી કલમ એમ કહે છે કે દિવસને ઠંડે પહોરે પરમેશ્વર મુલાકાત લેવા માટે આવતા. હાલેલુયા. दिवस ने ठंडे पोहरे कोडाक भाव से प्रार्थना करता हस वेली सवार में कोडाक भाव से प्रार्थना करता हस तलाक नहीं सवार में उठीने प्रिय भाव से आकाश ना पक्षीओ प्रार्थना करता परमेश्वर सांगता का आज सवार में परमेश्वर तुला में प्रार्थना करजन आम्हाला दिवस ना भोजन पूरा पाड़जो, रस्ता संभाळजो. प्रिय ते देवना वचन एम कहसे के पक्षीओ वावता नथी, कापता नथी ने भंडार में भरता नथी तो पण परमेश्वर तेनु पसंद करे से. हालेलुया. प्रियवाना भाव पक्षीओ तेना आपले विचार करूं पीरत नहीं, कापत नहीं, भंडार में भरत नहीं, पण परमेश्वर तेला रोज पूरा प्रिय भाव तेमा पक्षीओ में कोई तो प्रिय भाव अनाज न रूप में खुराक लेनार, कोई तो प्रिय भाव शिकार कर खानार, कोई तो प्रिय भाव जीव जीवन खानार, कोई तो पक्षीओ मरेला खानार. विचार करा प्रिय भाव गीध गीध जैसा गीध मरेला खानार. प्रिय भाव तेला तेने माटे पण कठो मरेल जड़ा हुआ અને તો ખા અને તેના પેટ ભર જીવતા તો ધર નહીં. તો પ્રિયના ભાવ से તેના વિચાર કરા. તે પક્ષી સવારમાં ઉઠીને દરેક પક્ષી એક પણ आपले घरमास जे घरमासला कोंबडा पण आवाज दे परमेश्वर तू पूरा करजो. हालेलुया, हालेलुया, हालेलुया. आकाशना पक्षीओ पण परमेश्वरनी मुलाकात लेता प्रभु आज दिवसना आम्हाला पूरा पाडजो. तो एक माणूस काय डोक्याना म्हणजे का नाही देवला आकाश देवला सवाરમાં ઉઠીને सांगा प्रभु आज संभाळजो. हालेलुया, हालेलुया. प्रियना भाव परमेश्वरने पासी रोज सवारना आपले सोपात जावला प्रभुला सांगूला प्रभु रोज मुलाकात ले. कोण आराधना करा, कोण भक्ति करा, कोण देवला प्रिय गौसा तेनी परमेश्वर मुलाकात ले. हालेलुया, हालेलुया. એટલા માટે પ્રિય મારા ભાઈ બહેનો જે વ્યક્તિ પ્રભુના આગળ બેસતો નથી તેના જીવનમાં શાંતિ રહેશે નહીં.
પ્રિયમાના ભાવ સર, એટલા માટે એક વ્યક્તિ હા બાઇબલમાં લુકની વાર્તા 8મો અધ્યાય તેની 40મી કલમથી વાંચીએ આપણે. પ્રભુ પાસે આવ્યો ત્યારે લોકોએ તેનો આવકાર કર્યો, કેમ કે બધા તેની વાટ જોતા હતા. આગળ જુઓ, યાઈરે નામે એક માણસ આવ્યો, તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે મને મારે ઘેર આવ. હાલેલુયા. પ્રિય મારા ભાઈ બહેનો, અહીં હા તે પ્રભુ એક ગામમાં જાય છે અને પ્રિય મારા ભાઈ બહેનો, અહીંયા હા દેવનું વચન એમ કહે છે કે લોકો તેનો આવકાર કર્યો અને લોકો પ્રિય મારા ભાઈ બહેન બધા લોકો હા તેની વાટ જોતા હતા. હાલેલુયા. યેસુની વાટ જોતા હતા. હા કેટલાક લોકો ત્યાં હતા અને પ્રિય મારા ભાઈ બહેનો, દેવનું વચન એમ કહે છે ત્યાં એક યાઈર નામનો વ્યક્તિ સભાસ્થાનનો અધિકારી હતો. પ્રિય મારા ભાઈ બહેનો, એ પણ યેસુ પાસે આવ્યો અને વચન એમ કહે છે કે પ્રિય મારા ભાઈ બહેનો, આવ્યો એટલું નહીં પણ તે પગે પડીને યેસુની વિનંતી કરીને કહ્યું કે મારે ઘરે આવ. હાલેલુયા. હાલેલુયા. મારે ઘરે આવ. પ્રિય મારા ભાવ છે મોટા અધિકારી હા જે સભા ભરાય તેના અધિકારી પ્રિયના ભાવ છે યો વ્યક્તિ હા યેસુला એ રીતે सांगा माने घर हइये. हालेलुया. हालेलुया. प्रियના ભાવ છે વિનંતી કરો હોણાની પણ પગે લાગે યેસુને. પ્રિયના ભાવ છે યેસુને પાય પડો અને વિનંતી કરો. आज प्रियના भाव से हाथ ऊंचा कोला सांगसे हाथ आपला ऊंचा नहीं हुयो ना. गाना लावला एक गाना पण आवडा नाही आपला जिसा विश्रांती उठी नहीं जाए जैसा नहीं पण प्रभूला आपले विनंती करला प्रभु माने घर ये माने मुलाकात ले मा प्रियના भाव से हाँ कठो भी हुआ प्रार्थना करा प्रभु बीमार માટે પ્રાર્થના કરવા જતા જતા પણ ગાડીवर सांगा प्रभु माने हरी चाल. माने हरी चाल. हाथ ठेवतानी સાથે परमेश्वर તેला સ્પર્શ કરો. प्रभु माने हरी चाल. पवित्र आत्मा मां जाते ने मोहर पहुंची धाऊ અને हरी चाल. हालेलुया. हालेलुया. प्रिय मित्रों, ये अधिकारी प्रभु ने આગળ કાલાવાલા કરે છે प्रभु तुम्हारे घरे आओ. પણ તો પ્રિયના ભાવ છે ઘણી ભીડ હા અને ભીડ તો પડાપડી કરે. कुणी सांगा माने घर ये ना दुसरा सांगा माने घर ये. प्रियના ભાવ છે હોડી ભીડ હા. हालेलुया. हालेलुया. पुष्कळ भीड हा आणि प्रभु येशू ख्रिस्त जाय रहना पण प्रियના ભાવ છે अधिकारी कालावाला कर रहना प्रभु माने घर ये. प्रियના ભાવ છે भीड़ में मोठी भीड़ हा. एक 12 વર્ષની લહવાવાળી બેન प्रियના ભાવ છે ભીડ માં જાય ને પ્રભુ યેસુ ખ્રિસ્તના ઝબાલા અડકન સાજા પણ હોય છે. प्रभु येशू ख्रिस्त सांगा કે मला કોઈ તર અડકના વિશ્વાસથી મારા શરીરમાં પરાક્રમ સામર્થ્ય નહીં અને તો વ્યક્તિ સાજા હોઈ ગઈ. પ્રિયના ભાવ છે એક ઈસી બેનલા વિસતી જાગા પણ ધવી टाकજો હોડા અસુત માનવામાં એ તે જમાનામાં पण प्रियના भाव से भीड़ में किसी पहुंची गए चुपचाप पण प्रियના भाव से एना विश्वास था जारे प्रियના भाव से प्रभु यीशु ख्रिस्त ने आ घड़ी सांगला बिलगनी कमाई से बीमारी में हम मुक्त होईने लोक आ प्रियના भाव से काने सर की गेत कारण का अशुद्ध व्यक्ति आपल्या सभाમાં आपले भीड़ में के साथ पहुंची गए पण प्रियના भाव से એ સાજા પણ હોઈને તેને સાક્ષી પ્રભુ યેસુ ખ્રિસ્ત દેહે હોડેક માં પ્રિયના ભાવ છે યાઈર નામના જો વ્યક્તિ હા એની દીકરી પ્રિયના ભાવ છે 12 વર્ષની હતી. હાલેલુયા. વાંચો આપણે આગળ જેઠો બાકી હરનું વાંચો. હા કેમ કે તેણે આશરે 12 વર્ષની એક દીકરી હતી, તે મરવા પડી હતી. તે જતો હતો તે દરમિયાન ઘણા લોકો તેના पर पड़ापड़ी करी. प्रियवाना भाव से ये दिक्री 12 વર્ષની દીકરી એક ફોપડીને મરી રહી છે પોઝિશન માં હા
पण प्रिय भाव येसु ख्रिस्तीने ही जावला इच्छा हा आणि यायर नामना व्यक्ती ही कालावाला कर रहना हा का प्रभु तुम्हारे घर ये मारी दीकरीला साजा कर पण प्रिय भाव से भीड़ हा पड़ापड़ी करता भीड़ में प्रिय भाव से एक व्यक्ति जी 12 वर्ष लहवाड़ी बेन साजी हुई गए पण यायर नामना जो व्यक्ति हा अधिकारी हा तेने घर प्रभु येसु ख्रिस्त जाए आज नहीं पहुंचना हालेलुया हालेलुया प्रभु जाए नहीं पहुंचना ताम तो प्रिय भाव से खबर आनी 49મી કલમ આપણે વાંચીએ હા તે હજી બોલતો હતો હજી બોલતો હતો એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક જણે આવીને તેને કહ્યું કે તારી દીકરી મરી ગઈ છે ઉપદેશકને તસ્દી ન દે પ્રિય મિત્રો અત્યારે એ દીકરી અને અધિકારીને મરી ગઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતે ને પહોળો એક વ્યક્તિ સામે હની એને सांग का आता जो तूने દીકરી તો મરણ પામની जो ઉપદેશક આ એલા તસ્તી नको देस घरा नको बोलवस आता जी हाताती वहता पाणी वही गे हालेलुया हालेलुया प्रिय मित्रों प्रभु येसु ख्रिस्त भीड़ में सुन निंगे होड़ेक मां तो દીકરી તો મરણ પામની રસ્તામાં હતા 12 વર્ષથી લહવાડી બેન સાજી હુઈ ગઈ પણ પ્રિયને ભાવ से અધિકારીને ઘરો સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની જાય પૂરોના હોડેક માં તો દીકરી મરણ પામી હાલેલુયા હાલેલુયા આગળ વાંચીએ હા પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હા ભીમા માત્ર વિશ્વાસ કર હાલેલુયા प्रिय मित्रों अही हाँ परमेश्वर न वचन एम कैसे प्रभु यीशु एम कैसे के तू भी मात्र विश्वास कर हालेलुया हाँ प्रिय न भाव से सत्य रे तो इसे खबर ही कहे का ये तो દીકરી तो मरण पाम नहीं અને તું અત્યારે હા ગુરુજી એટલે ઉપદેશકલા જો હા પ્રભુ ઈસુ ખ્રિસ્તલા ઘર નોકલાયસ અને इसे प्रिय न भाव से સમયમાં હવે काय करा દીકરીના હૃદય કઠ જાય રહના હાલેલુયા હાલેલુયા પ્રિય મિત્રો અધિકારી મુલાકાત પ્રભુ యేసు ખ્રિસ્ત સાથે થઈ વિનંતી પણ કરવામાં આવી પગે લાગીને વિનંતી કરી પ્રિય મારા ભાઈ બહેનો તેણે પગે લાગીને વિનંતી પણ કરી પ્રભુ యేసు ખ્રિસ્તને કહેવામાં પણ આવ્યું પણ પ્રિય મિત્રો प्रभु यीशु ख्रिस्त जाय तेना पहला तो દીકરી મરણ પામી હાલેલુયા હાલેલુયા ત્યારે પ્રિય મિત્રો કેવું હૃદયમાં આપણા હૃદયમાં કેવું થશે આપણે હૃદયમાં काय होईल का प्रभु यीशु ख्रिस्त आना नहीं समय येता तो जीवती हुई थी दूसरा तो भीड़ वर ही इच्छा हुए का ये भीड़ कहा भीड़ ना लोक नहीं जान देती तीसरी बाबत तो रास्ता में दूसरी बहन साजे हुई गई अभी प्रिय माना भाव से विश्वास कठ जाए रह एक व्यक्ति ना जीवन में हालेलुया कदो कदो जीवन में आपले हुए का दूसरा लोग येता ते साजा पण हुई जाता पण माने घरनी परिस्थिति केम नहीं बदला छे आपले जीवन में ऐसा का दूसरा धनवान हुए जहान में गरीब हुए जहान दूसरा आशीर्वादित हुए जहान मां पासड़ हटत जहां प्रिय अनुभव से कोई पण भीड़ अपला रोकी रहने का जी आपले पासड़ हटत नहीं हालेलुया हालेलुया कोई पण प्रिय अनुभव सामर्थ्य जी आपला रोकी रहना का जी आपला આગળ વધુ नहीं तुम्हें कोई पण शक्ति हा जी आपले पासड़ काम कराने कहती प्रिय अनुभव से आपला ये भीड़ में रोकी रखना हालेलुया हालेलुया पण एक विश्वास अधिकारीने હતા का प्रभु येशू माने मुलाकात करेली तेना माने अरज सांगितली माने विनंती प्रभु येशू ख्रिस्तने मुखवर जायन सांगेला अधिकारीला विश्वास होता प्रभु येशू पण जे રીતે सांगा का प्रभु येशूએ તેને ઉત્તર આપ્યો કે બીમાં માત્ર વિશ્વાસ કર એટલે તે સાજી થશે प्रिय मित्रों त्यारे तो દીકરી મરણ પામી છે તેનું પ્રાણ નીકળી ગયું છે પણ પ્રભુ ઈસુ એમ કહે છે કે બી માં વિશ્વાસ કર
એ તો સાજી થશે. કાંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં ખબર હતી કે મરી ગયો છે? આ ખબર હતી, છતાં પણ પ્રભુ सांगा का બેસી नको, વિશ્વાસ રાખ, તુની દીકરી સાજી હોય છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયના ભાવ છતાં પણ એના જીવનમાં કાંઈ વિચાર હવાયો. હવે સામે તો ખબર ગઈ કે મરી ગઈ, છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત सांगा का વિશ્વાસ રાખ. વિશ્વાસ હતા તો પૂરા હોઈ ગયા. કારણ કે તેને પેલે જીવતી હતી, તેને તે સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘરે હતા અને અડકતા અને સાજા પણ હોઈતા. પણ જો વિશ્વાસ હતા તો ઘટી ગયા. વચનમાં લીખેલા દરેકે મરવું એ તો નક્કી છે. હવે મરણ પામના તો પ્રિયના ભાવ કોઈ આસ રહની નહીં, જી હતા તે તો હુઈ ગયા. હાલેલુયા, હાલેલુયા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત सांगा का તુની દીકરી સાજી હોય છે. કાંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં ખબર હતી કે આ મરણ પામની હતી? ખબર હતી. પણ જીવ દેવલા અને જીવ લેવલા એ પ્રભુને હાથમાં. આમ પ્રિયનો હાલેલુયા, હાલેલુયા. હા, આગળ વાંચીએ. તે ઘરમાં આવ્યો, તે ઘરમાં આવ્યો ત્યારે પિતર યાકૂબ, યોહાન તથા છોકરીના મા બાપ સિવાય તેણે કોઈને પોતાને સાથે માહે આવવા દીધું નહીં. હાલેલુયા. પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘરમાં આવ્યો ત્યારે હા ભીડને પ્રિય મારા ભાઈ બહેન ઘરમાં આવવા દીધું નહીં. અને એમ કહેશે કે દેવના શિષ્યો હા પિતર, યાકૂબ, યોહાન અને છોકરીના મા બાપ સિવાય કોઈને અંદર આવવા દીધું નહીં. કહા પરમેશ્વર પ્રિયના ભાવ से प्रभु यीशु ख्रिस्त ये भीड़ला ते समय में बाहर रखना અને પ્રિયના ભાવ से એકલા પ્રભુ यीशु ख्रिस्त તેના 3 ચેલા અને 22 બાસલા ઘરમાં કહા લઈ ગયા. આજકાલ પણ પ્રિયના ભાવ से બીમાર વ્યક્તિને સાથે તમે દવાખાનામાં જાશે તો ડોક્ટરે તો તમે બહાર બેસો, અમે જે તે કરીએ છે ટ્રીટમેન્ટ કરીએ છે. કેમ? કારણ કે તો ખલીલ આપણે પહોંચાડું તો હાલેલુયા, હાલેલુયા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હા પ્રિયના ભાવ से ભીડલા ત્યારે બહાર રાખના અને હા ये હા પ્રિયના ભાવ से 3 શિષ્યો હાથ અને પોતાના માતા પિતા હાથ. હવે પ્રિયના ભાવ से હા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે કાય કર. હા કરવા છો આપણે. હા એને સારું બધા રડતા તથા વિલાપ કરતા હતા. હા, કેમ કે પ્રિયના ભાવ से દરેક લોકો રડતા, વિલાપ કરતા. હાલેલુયા. દરેક લોકો રડે છે, વિલાપ કરે છે, કાલાવાલા કરે છે અને પ્રિય મારા ભાઈ બહેનો અવાજ કરે છે. એટલા માટે પ્રિય મારા ભાઈ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે તે સાંભળવા નહીં દે. એટલા માટે પ્રિય મારા ભાઈ બહેનો હાથ ભીડને હા બહાર રાખે છે. પ્રિય મિત્રો, અમુક સમયે બીમાર માટે પ્રાર્થના કરલા તો પ્રિય મારા ભાવ से શાંત મને આપણે પ્રાર્થના કરલા તો વ્યક્તિ સાજા હોઈ જાય. પણ અમુક સમયે બીમાર વ્યક્તિ આપણે પાसून हे પ્રાર્થના કરલા હાથ થેવસ नको તેવસ તો સ્તુતિ કરલા માંડ. એટલા માટે પ્રિયના ભાવ से માગુન દેવના સેવક सांगा નિંગી ધાવે મહોન ના તો પવિત્ર આત્મા પામેલ હવા કે નહીં હવા તરી પણ દેવના સેવક सांगा નિંગી ધાવે મહોન. કહા કારણ કે તો પ્રાર્થના નહીં કરું દે. બીમાર વ્યક્તિને આંસુ પાડુલા શાંત મને હૃદય પ્રભુલા સપુલા જેથી કરીને પરમેશ્વરના સાજા પણ તેવર યે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દેવના સેવક પાसून જાયને પ્રિયના ભાવ से આંસુ પાડુલા. અત્યારે માતા પિતા આંસુ પાડતા, રડતા પણ શાંત પ્રભુની શાંત કરેલા અને શાંત કર્યા પછી પ્રિયના ભાવ से શાંતિના દેવ હા અત્યારે આગલા સ્ટેપમાં જા. પ્રિયના ભાવ से હા વાંચું. હા પણ તેણે તેઓને કહ્યું કે હા રડોમાં, રડોમાં, કેમ કે તે મરી ગઈ નથી હા પણ ઊંઘે છે. હાલેલુયા. અત્યારે પ્રિયમાના ભાવ से પ્રભુ ઈસુ ખ્રિસ્ત सांगा तुम्ही રડશે नको કારણ કે મરી નહીં ગયેલ પણ નિજ. અત્યારે તો મરી ગઈ તી તો ડોળાથી દિસી રહ્યા નહીં. પ્રિયના ભાવ से તેના પ્રાણ નીકળી ગયા એ પણ દિસી રહ્યા ના. માતા પિતા પણ હેરી રહેનાર, શિષ્ય પણ હેરી રહેનાર
તેને નજરમાં પ્રિયના ભાષી તો પડેલી હા, શ્વાસ નહીં હા, ધબકારા બંધ હોઈ ગયા, ઠંડી પડી જાયેલા હા, અને પ્રિયના ભાષી ઘણા સમય તેલા હોઈ ગયા, કારણ કે ભીડને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લેખ નિયા ના સમય લાંબા હોઈ ગયા, તરી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત सांग મરી નહીં ગયેલ પણ નીજા. હાલેલુયા, હાલેલુયા. કોણ ऐसा व्यक्ति हा का एक मरेल व्यक्तीने जवंग जायने सांगितले मरेल नाही का निजा ऐसा कोण सांगी शकेल? कोणी सांगेल? सांगશે तुम्ही जायने डेंगारा पडती, तुम्हाला तांगाळती, ईसा की जाग सांगास, पण यो प्रियाना भास विश्वास आपल्या जीवનમાં પણ ઉલા પડે. હાલેલુયા, હાલેલુયા. કેટલાક વ્યક્તિને માટે મને જીવનમાં પણ હું હેરા કા મરેલ જીવતા હોય ના, પણ પ્રિયના ભાવ તેની ઉંમર હોઈ જ ગઈ હવે અને લાસ્ટ સ્ટેપ પર હવા, તો પ્રિયના ભાવ કાલાવાલા કરવાની જરૂર નહીં હા, પણ પ્રિયના ભાવ અત્યારે તો હા તંદુરસ્તમાં હા, અને પ્રિયના ભાવ તેને માટે આપણે કાલાવાલા ચોક્કસ કરી શકીએ. હાલેલુયા, હાલેલુયા. તો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હિંમત દેતા सांगा મરી નહીં ગઈ પણ ઊંઘે છે. પ્રેઝ ધ લોર્ડ. મરણી તો પ્રિયના ભાષા શૈલી નહીં જા, आपले भाषाમાં આપણે सांगजन का मरण पामणार, पण प्रभू ईसा सांगा का निजी घे. हालेलुया, हालेलुया. वचन એમ કહે છે કે ઊંઘ મરણ નહીં પણ ઊંઘ. હાલેલુયા. વચન એમ કહે છે કે પૃથ્વીના ધૂળમાં જે ઊંઘે છે તે પાછા જાગી ઉઠશે. એક સમય પ્રિય મારા ભાઈ અને બહેનો પૃથ્વીના ધૂળમાં છે તેઓ પણ જાગી ઉઠવાના છે. તેમાં પણ જૂના નરદમ હાડકામાં પણ જીવન પાછું આવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મરણ જીવન તે પ્રભુના હાથમાં છે. એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રિય મારા ભાઈ બહેનો એમ કહે છે કે મરી નહીં ગઈ પણ ઊંઘે છે. હા, આગળ. તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેને હસી કાઢ્યો. હા, પ્રિય મારા ભાઈ અને બહેનો, હા એ તો મરી ગયા ऐसा કરીને લોકો સી હસી કાઢા ઉભા હતા. કોણ કોણ હતા? પીતર હતા, આજુ યાકૂબ હતા, દુસરા યોહાન હતા, છોકરીના મા બાપ હતા. યહી હોશી કાઢા. અરે મરણ કદી હેરેલ નહીં આગતું ને, એ તો મરી ગઈ. હોશી કાઢા પ્રિયાના વાસ રડો હતા તે હોશી કાઢનાર. तुला खबर नहीं तो मरी गए किसाक सांगस का निज होय सांग. हालेलुया, हालेलुया, हालेलुया. किसाक तू सांगस का निज होय सांग तो मरी गए. आज प्रिय મિત્રો, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હા તે મુલાકાત લે છે ત્યારે શું થાય છે એ તમને વાત કહું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર થાય છે ત્યારે શું વાત બને છે? પ્રિય મિત્રો, આ દીકરી મરણ પામી છે અને ઘણો સમય થઈ ગયો છે, શ્વાસ નીકળી ગયો છે. પ્રિય મારા ભાઈ બહેનો, અને તેના હા પ્રિય મારા ભાઈ બહેનો નસમાં હા તે હલન ચલન બંધ છે. અને હા પ્રિય મારા ભાઈ બહેનો, હા તેના નાકમાંથી કે આંખમાંથી કે મોઢામાંથી પ્રાણ તો નીકળી ગયું છે, પણ પ્રભુ ઈસુ એમ કહે છે કે તે ઊંઘે છે. હાલેલુયા, હાલેલુયા. વાંચી આગળ. હા, પણ તેણે તેઓના હાથ પકડીને મોટે ઘાટે કહ્યું કે હે છોકરી ઉઠ. હા, હાલેલુયા. હવે પ્રિય મારા ભાવ છે એ દીકરીના હાથમાં ધરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત सांगा હે દીકરી ઉઠ. હાલેલુયા, હે દીકરી ઉઠ. અને તેનો આત્મા પાછો આવ્યો. તેના આત્મા પાછો આવ્યો. ક્યાંથી આવ્યો? જેની પાસે છે તેની પાસે તે આત્માના દુનિયામાંથી પાછો. આત્માની દુનિયા ક્યાં છે આપણે જોઈ નથી, પણ પ્રિય મિત્રો આત્મા પાછો આવ્યો. આત્મા પાછા આવી ગઈ. હાલેલુયા. આત્મા નીકળી ગયેલ તો પાછા આવી ગયા, અને દીકરીના નસ્કરમાં જીવનના શ્વાસ પાછા ફૂંકવામાં પ્રિયમાના ભાવ પાછા આવી ગયા. અને હા ને તે તરત ઉઠી અને તેણે તેઓને ખાવાનું આપવાનો હુકમ કર્યો. હાલેલુયા,
तरत उठी विसने प्रभू येशू ख्रिस्त सांगायला खावला दे. उभेला व्यक्ती साला अचंब होई गे. कदाच मुर्दा जागना काय ને કાંઈ ભૂત ભરાય ના પણ નહીં પ્રિયના માણસજી દીકરી મરેલ હતી તે જ તેને માં પ્રાણ પાસાના જીવન પાસાના અને દીકરી ઉઠી બીસને પ્રભુ સંગ ખાવલા દે. કદાચ બીતા હવા ખાવલા દેવલા કાંઈ ભૂત ભૂતની ચેતના કા પણ પ્રિયવાના ભાવ से જીવન પાસાઈ ગે. હાલેલુયા હાલેલુયા. એટલા માટે જીવન દેવલા અને જીવન લેવલા એ પ્રભુને હાથમાં કામ હા. હાલેલુયા હાલેલુયા. એટલા માટે જેની મુલાકાત પ્રભુ ઈસુ ખ્રિસ્તની લીધી તેના જીવનમાં काय અદ્ભુત ચમત્કાર. હવે એ દીકરી પ્રિયવાના ભાવ से જીવતી हुई ને હા વાંચો આગળ. હા કલમ પૂરું કરો. તેના મા બાપ અચરજ થયા હા પણ તેણે તેઓને આજ્ઞા આપી કે હા જે થયું તે કોઈને કહેતા ના. હા મા બાપ અચરજ થયા પણ પ્રભુ ઈસુ એમ કહેશે કે કોઈને કહેતા ના. कुणाला सांगसे नको मरेल हती जीवती उठली पण प्रियाना भाव से कोण राहील सांगे वचत कोण राहील कारण का बाहेर मोठी भीड हा रडते हेरणार. प्रियाना भाव से किसा करी काय होईना. प्रियाना भाव से आईस बास ने देखता यीशु ख्रिस्त ने मरेल जीवता कर दिया. हालेलुया हालेलुया हालेलुया. प्रिय मित्रों तो देव आपले हारी रोज सवार आपली मुलाकात लेवलाई है. आपली प्रार्थनाમાં प्रभु येशू ख्रिस्त हाजर पण आपले प्रियाना भाव प्रार्थना करज नाही. आकाशना पक्षीઓ प्रार्थना करता आभार मानता पण प्रियाना भाव आपले नि आभार मानसन. विश्वासू लोको प्रियाना भाव रविवारी तमखील दपाडी ठेवता आणि देवळ महिने टाळे पाडता. काय प्रियाना भाव देव तो आकाश मासून हेर सेवक नाही हेर पण देव तो आकाश मासून हेर. हालेलुया. एक समय आपले गीत लावजे ना कठ जाय निंद पील माणूस कठ जाय निंद पील एक दिस माणूस दर्यन ते होऊन जाईल तरी पण प्रभु येशू आकाश माहून हेर कठ जाय दपसी. એટલા માટે પ્રિયના ભાવ से आकाश मासून आपला प्रभु आपावर नजर करना. मुलाकात लेवला सवार नाही है ताव तो प्रियना भाव आपले नाही તેને મગ જાન બિસજન તેની મુલાકાત આપણે નહીં કરશે. એટલા માટે જીવનમાં આખા દિવસ આપણે ટેન્શન હો. आता इंग्लिश शब्द बोलता ना टेन्शन हो खूप हो. डांगीમાં काय सांगायचे त्याला हा हालेलुया. पण आता काय होई गे गुजराती बोलता असतं रे हिंदी तर एकदम इंग्लिश ना इंग्लिश टेन्शन गे. काय इंग्लिश टेन्शन है कारण का आपले प्रभुनी मुलाकात मिली तो शांति देनारा. हालेलुया हालेलुया. હવે પ્રિયવાના ભાવ से अधिकारीને દીકરી જીવતી હતી પણ પ્રિયના ભાવ से येशू ख्रिस्तला जाता जाता मरण पामनेल पण ફરી વાર તેનેમાં જીવન આના. હાલેલુયા. दुसरा આગળ વાંચો આપણે લુકને લખેલી સુવાર્તા તેના 9મો અધ્યાય અને તેને 28મી કલમથી વાંચીએ. એ વાતો કહ્યાને આશરે 8 દહાડા પછી તે પિતર યોહાન તથા યાકૂબ તેને તેડીને પ્રાર્થના કરવા સારું પહાડ પર ગયો. તે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું. પ્રિય મારા ભાઈ બહેનો અહીં પ્રભુ હાને સાથે પ્રિય મારા ભાઈ બહેનો એક મુલાકાત થાય છે. સ્વર્ગીય હા પ્રિય મારા ભાઈ બહેનો સ્વર્ગીય રૂપ બદલાઈ જશે. ઈસુ ખ્રિસ્તનું વચન એમ કહેશે હા પહાડ પર ગયો ત્યાં પણ કોણ હતો પિતર યોહાન અને યાકૂબ. હાલેલુયા. ये 3 व्यक्ति तठ पण आहात. तठ काय हुआ येशू ख्रिस्त प्रार्थना कर. हालेलुया हालेलुया. અને પ્રિયમાના ભાવ से प्रार्थना कर होडेक मा चेहराना स्वरूप बदलाय जा. चेहराना स्वरूप बदला जा.
प्रभु येशू ख्रिस्तना स्वरूप बदलायचा, कपड़ा उजळा होई जाता है सालिका. प्रार्थनाમાં ચહેરાના સ્વરૂપ બદલાય જા. અને પ્રિયના ભાસ વાંચો આગળ. હા, 30મી કલામ. 30મી કલામ. ત્યારે જુઓ, બે પુરુષ એટલે મૂસા તથા એલિયા તેની સાથે વાત કરતા હતા. હાલેલુયા. પ્રિય મિત્રો, અત્યારે હા તો દેવની સાથે યેશુની મુલાકાત हुई हो. યેશુ ખ્રિસ્તના ચહેરા બદલાઈ જहा, કપડા બદલાઈ જતા, ઉજળા હોઈ જતા. અને પ્રિયના ભાસ જો મૂસા અને હા પ્રિયના ભાસ દેવના અગ્નિ સેવક તો મરણ પામના વચન सांग का મરણ પામના ત્યારે હા તેલા દેવના દૂત લીગેત અને તેના લાશ કઠો થવી તી ખબર નહીં. હા આજ સુધી દુનિયા ગૌસી રહી મૂસાના હા તે ખબરલા. પણ પ્રિયના ભાસ તો મૂસા તો પ્રભુ સ્વર્ગમાં લઈ ગયા. હાલેલુયા, હાલેલુયા. દેવ સ્વર્ગમાં લઈ ગયા. અને એલિયા એલિસાને હારી जाता जाता देवना वचन सांगा का आकाश माहून हा प्रियार भास से एक धुम्मर आना, हा ढुकाट आना आणि एलियाला उचली लिगे. आणि प्रियना भास से ती हा ते अग्नि घोडा अग्नि रथ आना प्रियना भास से एलियाला वर लिगे. आणि तो प्रियना भास एलिसाने डोळा देखता हेरा तो व्यक्ती प्रियना भास आकाशમાં એલિયા અને મૂસા દાનિયેલ એવો પ્રિયના ભાસ સાથે હાથ દેવના સેવકો હાથ તઠુન પ્રિયના ભાસ દેવના સેવક એલિયા અને મૂસા પ્રભુ યેસુ ખ્રિસ્તને વંગ ઉતર્યાના. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયના ભાસ પ્રભુ યેસુ ખ્રિસ્તને હારી વાત કરલા બિલકના ગોઠી લાવલા બિલકના. જ્યારે પ્રિયના ભાસ आपल्या આત્મામાં પ્રાર્થના કરું ખરેખર દેવના દાસો પણ આપણા દિસતી. દેવના દાસો પ્રથમ જાતારાના તેઓ પણ પ્રિયના ભાસ દિસતી. પણ એ તો ખરેખર પિતર યોહાન યાકૂબ હેરનાથ ડાયરેક્ટ એને મગ ઉતર્યાનાથ. હાલેલુયા, હાલેલુયા. ઉતર્યાનાથ અને પ્રિયના ભાસ સેને હારી વાત કરલા બિલગનાથ. પિતર પાછળથી એ રીતે सांग હા આ તેઓ જાતા રહેનાથ મુલાકાત हुई गए, વાત हुई गए, जाता रहना. ત્યારે પિતર सांग प्रभो ही तर जागा खूप चांगली आहे. काय करू ठो 3 मांडवा बनव, एक तुने साठी, एक एलियाने साठी आणि एक मूसाने साठी. એટલે દિનાલા તમે ગોઠી લાવા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માણસના વિચાર બહુ જ અલગ લેગુજ જા ના લેગુજ. હાલેલુયા. પણ પ્રિયના ભાસુ દેવી મુલાકાત પ્રભુની સાથે હુઈની એલિયા મૂસાની હિંમત દીધા કે મોટા મરણ પ્રિયના ભાસુ સહન કરલી માટે હિંમત દીધી. હાલેલુયા. હા પ્રિયના ભાસુ બાઇબલમાં લખવામાં આના. હવે પ્રિયના ભાસુ એક હા તે હવે પછી આપણે આગળ ચાલો. આગળ હેરું લખેલી સુવાર્તા જ સાતમો અધ્યાય અને તેની 11મી કલમ વાંચો. થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લોક પણ તેની સંગાતે ગયા. હવે શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે જુઓ તેઓ એક મુએલા માણસને બહાર લઈ જતા હતા અને તે તેની માનો એકનો એક દીકરો હતો. હવે પ્રિયના ભાસુ એક અઠવા એક વ્યક્તિની મુલાકાત हुई हो प्रभु येशू ख्रिस्तनी. દેવના વચન सांगा का પ્રિયના ભાસુ તે બેનના યો એકને એક દીકરા હતા અને પોતે તી બેન વિધવા હતી. વિધવા પણ જીવનમાં એક આધાર તેના પ્રિયના ભાસુ એના પોતાના પોસા હતા. હાલેલુયા, હાલેલુયા. પણ પ્રિયના ભાસુ જે બાસ બીમાર હુઈના બીમારમાં બાસ મરણ પામના आज દીકરા પણ બીમારમાં જોડી ઇલાજ કરલા તોડા પ્રિયના ભાસુ વિધવાલા काय मी કોડા પ્રિયના ભાસુ મહેનત કરીને એ વિધવાને તેલા બચવાને માટે કોશિશ કરહવા પણ વિધવાના દીકરા તો મરણ પામના.
કોઈ આસ નહીં આ જીવનમાં. અત્યારે મરી ગયા દીકરા. હાલેલુયા, હાલેલુયા. जन्म देनार माता प्रिय ने भास इसी सांगा हुई का माँ मोहर मरती नहीं, यो मागुन मरता तीन बेस पण माँ ने मोहर दीकरा एक माता पिता हमेशा માટે એ જ રીતે તેના હૃદયની હા તે ભાવના રહ કા માની ઉંમર હોઈ ગઈ, માં મરણ પામતા પણ માને મોહર દીકરા કેમ મરણ પામના. પ્રિય ભાસ માતા પિતા લાગણીને સાથે એ રીતે સાંગી રહેના. પણ એ તો માતા એકલી હા, दूसरा कोई कुटुंब नहीं. हाँ दिलासा देनार लोग ये रीते सांगता हिम्मत राख, हिम्मत राख, हिम्मत राख. आता नको रडस, हिम्मत राख. पण बेन हिम्मत तो राखील, पण बेन ना जीवन में हवे पसी दीकरा जो मरण पामना तो आधार पानी देवला तरी कोण हा, कोई हा ने એટલે हिम्मत किसी के राखील. हालेलुया, हालेलुया, हालेलुया. आखी हिम्मत हारी जायली बेन प्रिय ने भावसु आज હા તો તેના ઘરમાં સુન મરેલ દીકરાલા બહાર કાઢુલા પણ મન નહીં કરે. ઈશી વેદનાની સાથે પ્રિયને ભાષે બિસેલી બેન એ જ વિચાર કર કે હવે કાય કરું. હાલેલુયા. પ્રિયને ભાષે ગામના લોકોથી લાશ બહાર કાઢી કબ્રસ્તાન સવ લી જાતા પ્રિયને ભાષે તેહુન પ્રભુ યीशु ख्रिस्त है मुलाकात हुई जा. हालेलुया, हालेलुया. యేసుને સાથે પણ મોટી ભીડ હતી અને નાઈન નામના શહેરમાં સુન બહાર નીકળી એ પણ બહુ મોટી ભીડ હતી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ యేసు ખ્રિસ્ત એ ભીડમાં એ રીતે सांगा કે હે ખાંડિયા ઉભા રહો. મરેલ વ્યક્તિ લઈ જતા તેલા એ રીતે सांगा કે ઉભા રહા. પ્રિયન ભાષા દિશે ના हुआ तो झगड़ता हुआ કે काय को ઉભા રાખા, અમે તો જલી જાય ના. પણ પ્રભુને ઉભા રાખા, ઉભા રાખા અને પ્રભુ એ રીતે सांग. હાલેલુયા, હાલેલુયા. વાંચો આપણે 13મી કલમ વાંચો. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી. હા ये व्यक्तीला हेरेने ये हाँ तो प्रियने भावसु बेनला हेरेने विधवाला हेरेने प्रियने भावसु दयाने. અને તેણે તેને કહ્યું કે રડમાં. તે પાસે આવીને થાટડીને અડક્યો એટલે ખાંડિયા ઉભા રહ્યા. પ્રિય મિત્રો અત્યારે એ વિધવા સાથે જ હા હંમેશા માટે બહેનો સાલા હૃદય સુધી લઈ જવામાં આવે ત્યારે ત્યાં માગોન પ્રિયને ભાવસુ કબર સુધી નહીં લઈ જવામાં આવે. દુનિયાભરની આપણે હા પ્રિયને ભાવસુ રીત હા કા કબર સુધી બહેનો નહીં જાત. પ્રભુ యేసు ખ્રિસ્ત લા પણ એ જ રીતે દાટવામાં આનેલ. પણ પ્રિયને ભાવસુ અત્યારે એ બેન સાથે જ હા 12મી કલમ તમે વાંચશે ત્યારે એ બેન સાથે જ હા. कहा कारण का ये દીકરાલા પ્રિયને ભાવસુ દીકરાના સબર માટી ટાકનાર ઘરના કોની પણ માણસ રહેલા પડે. કારણ કે હા કા આગ લાગવનાર હવા તો ઘરના જ કોની માણસ લાગવી શકે. એટલા માટે અત્યારે વિધવાને કોની નહીં હા એટલે એ વિધવા પણ સાથે જ. હાલેલુયા, હાલેલુયા. પણ પ્રિયને ભાવસુ యేసు ખ્રિસ્તને ઉભા રાખા અને પ્રિયને ભાવસુ ઉભા રહેના ત્યારે પ્રભુ యేసు ખ્રિસ્ત काय सांग. હા વાંચો આપણે. હા તેણે કહ્યું કે જુવાન હું તને કહું છું કે જુવાન હું તને કહું છું કે ઉઠ, ઉઠ. હા અને ત્યારે જે મુએલો હતો તે બેઠો થયો હા અને બોલવા લાગ્યો. હા તરત બોલવા લાગ્યો. પ્રિયના ભાષુ શ્રી પ્રભુની મુલાકાત થઈ હતી. આજ પ્રિયના ભાષુ કેમ મંડળીમાં પરમેશ્વરની હાજરી હાકાની દેવની હાજરી જે જઠ દેવની હાજરી દેવની ઉપસ્થિતિ હા તઠ દેવના ચમત્કાર પ્રિયને ભાષુ લોકો से जीवन में परमेश्वर चमत्कार करे. હવે પ્રિયને ભાષુ యేసుની હાજરીમાં યો વિધવાના એક ના એક દીકરા જીવતા હોઈ ગયા અને પ્રિયને ભાષુ બોલુલા લાગના ऐसा પણ लिखेला. हालेलुया, हालेलुया, हालेलुया. आपले तो ठर હતા હા પ્રિયને ભાષુ તઠ હતા તે લોક ખરેખર હુઈના काय હુઈના કિસ્સા કરી હુઈના અચંબો પામી ગયા તિસા लिखेला. हालेलुया. આશ્ચર્ય પામી ગયા. ये किस्सा કરી હુઈના जिंदगी में हेरेल नहीं ऐसा काम हुई गए. प्रिय अनुभव से अद्भुत काम. हालेलुया. अद्भुत काम प्रभुनी मुलाकात द्वारा अद्भुत काम हुई છે.
પ્રિય અને ભાવસુસ લાજરસ મરી ગયા તેલા 4 દિવસ સુઈ ગયા હતા. 4 દિવસ સુઈ ગયા હતા. અને પ્રિય અને ભાવસુસ ઈસુ ખ્રિસ્ત 4 દિવસ સુઈ ગયા તહાના માર્થા મરિયમલા મુલાકાત हुई नहीं ત્યારે પ્રિય અને ભાવસુસ માર્થા सांगा का प्रभु तू रहतास तो माना भाऊस मरता ने प्रिय ने भावसुस जदू जदू ईसु ख्रिस्त जा मार्था ने घर त्यारे मार्था येसु ख्रिस्तला खावाड़ सेवा कर तेना शिष्य साला खावाड़ सेवा कर एना हृदय काय संग हवा का अत्यारे खावला ता तो ये पण अत्यारे माना भाऊस मरी गेले ते समय सुधी में नहीं आना खावला तो ये पण मुलाकात लेवला नहीं है कदो कदो प्रिय ने भावसुस ये ज रीते मनुष्य विचारी रहना सेवको से माटे खावला तो जो खूब येता पण दुखने समय मुलाकात नहीं है तिसा मला घणा लोक सांगता प्रिय ने भावसुस हा तू तहा किसाक जमीवला नास ज पण प्रिय ने भावसुस ईसा ए मार्था ने मरियम ना जीवन में पण हुई ना हुआ का प्रिय ने भावसुस ईसु ख्रिस्त नहीं आना 4 दिवस हुई गया घणा दिवस थी बीमार हा प्रभुला ની ખબર હતી સ નહીં પ્રભુલા પણ ખબર હતી હાલેલુયા પ્રભુલા ખબર હતી હા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તલા ખબર હતી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાય સંગ હતા યોહાન તેના 11મા અધ્યાય અને તેની 4થી કલમમાં હા પ્રિયને ભાવસુસ લાજરસ માંદા હા એસા કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તલા ખબર હતી પણ પ્રભુ કાય સંગ यो मंदवाड़ तो वो भारे नहीं है मरी नहीं जाए सा हा मंदवाड़ भारे नहीं है कहा प्रभु यीशु ख्रिस्त ने जावला इच्छा नहीं है कारण का प्रेम भावसुस प्रभु यीशु ख्रिस्त साथे ये नहीं रहला पड़ो पण यो प्रभु यीशु ख्रिस्त ने हारे चाल नहीं कदो कदो प्रेम भावसुस विश्वास लोक प्रभु यीशु ख्रिस्त ने साथे नहीं चालत भक्ति में नियमित नहीं प्रार्थना में नियमित नहीं आज्ञा मानत नहीं त्यारे प्रेम भावसुस एक धर्म सेवकला पण प्रेम भावसुस ये रीते हाँ इच्छा हुई जागा काय कोला मुलाकात लेवला जाऊं कहा एनी मुलाकात लेव मा जेम तरी काय होईल कारण का एना भक्तिना जीवन नहीं है ए ज रीते प्रभु यीशु ख्रिस्त पण विचारी काढनेल समझी रहनास ना कोणाक भावजने समझी रहनास हालेलुया हालेलुया वाच वाच अजय भाई वाच हाँ योहान 11:4 પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે हाँ જેથી મરણ થાય એવો મંદવાડ નથી પણ તે દેવના મહિમાને અર્થે છે हालेलुया प्रिय भावसुस प्रभु यीशु ख्रिस्त ये रीते सांगनेल का मरण हुई जा ईसा मंदवाड एला नहीं हा भारे रोग नहीं लागेला हा प्रियाने भावसुसेला काय रोग लागेल होता शरीरवर खुजली पडनेल मोठला फोड पडला मोठला चांदा हातात आणि आखा सडी गेल અને પ્રિયને ભાવસુસ સડા બહુ વધી ગયેલ એમાં મરી જાય ऐसा नहीं હતા પણ પ્રિયને ભાવસુસ સેલા મરી ગયા તાવ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં ગયા પ્રિય મિત્રો आपले प्रभुने मुलाकात नहीं लीचन प्रभु ही कदाच अंतने समय સુધી પણ આપલી મુલાકાત લેવલા નહીં है हालेलुया हालेलुया फिर ही प्रभु यीशु ख्रिस्त गए त्यारे मार्था सांगा का तू रहतास तो माना भाऊस मरता नहीं काय प्रभु तेने डोक्यावर कायम हात ठेवी राहील त्याला दुसरं काम नाही हा प्रियने भाऊस ये विचार लीजा હવે ઈચ્છા कहा नहीं हुई नहीं प्रभु ने मुलाकात लेवला कारण का लाजरस सभा में नहीं बीसता लाजरस संगत में नहीं बीसता लाजरस जुआन हता ने माना हता नहीं लाजरस प्रिय ने भाव से लाजरस ना जन्मता मोहरो बहास मरी गયેલ जन्मता मोहरो એટલે 22 મહિના વાય હતી ત્યારે બહાસ મરી ગયેલ અને જન્મ દેતા કષ્ટતા 22 મરી ગયેલ એટલા માટે માર્થાને પ્રિયને ભાવસુસ તેલા વહાદવેલ હવે વિચાર કરા હાલેલુયા હાલેલુયા પ્રિયને ભાવસુસ પોસલે તો પોસલે પણ જો
जन्मता ज आईस पण मरी गई ईसा बाळकला मार्थाने किसा करी पोसावा आंबील बांबील पाजी का काय करी वहादवर ने हवी ती मार्था जान पण प्रियने भाव आईस बास नहीं तेने લીધે કદાચ પ્રિયને ભાવ એની માનસિક પરિસ્થિતિ બેસ નહીં હવી હાલેલુયા હાલેલુયા પણ પ્રિયને ભાવ ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વરિસે દુઃખમાં વિશ્વાસ કરેલી નેલ વિશ્વાસ તો કરેલી નેલ પણ પ્રિયને ભાવ ત્યારે તો દુઃખ એના જીવનવર ભારે હતા એટલા માટે લાજરસ મરણ પામના બાઇબલ सांगा કે ઇબ્રાહીમને ગોદ માગે કારણ કે વિશ્વાસ તો કરેલી નેલ હાલેલુયા હાલેલુયા અને ધનવાન મરણ પામનાર તો કઠા ગયેલ લોકમાં નરકમાં ગયા હાલેલુયા તો પ્રિયના ભાવ એની વિશ્વાસ કરેલ હતા પણ પ્રિયના ભાવ વિશ્વાસ કરા છતાં પણ બચાવના માર્ગ રહના નહીં શરીર માં પ્રિયના ભાવ પણ 4 દિવસ પછી પાછા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે ગામમાં આના અને પ્રિયના ભાવ કબર પાસે ગે અને 35મી કલમમાં લખેલા 11:35 માં લખેલા કે యేసు રડ્યો ટૂંકી કલમ હા యేసు રડ્યો હાલેલુયા હાલેલુયા બાઇબલમાં ಈ કલમ ટૂંકી હા એને કરતા દૂસરી કલમ હા ટૂંકી યર્મિયામાં તમે હા પ્રિયના ભાષા ગવડી કાળજાને વાંચી લીજા પ્રિયના ભાષા ટૂંકીમાં ટૂંકી કલમ તઠા હા પણ અઠ ही बीजा नंबर ने कलम टूकी हा टूकी कलम हा यीशु रड़ियो हालेलुया यीशु आना मार्था मरियम ने मुलाकात लीना कबर पास गए ने यीशु रड़ना रड़ना એટલે પ્રિયના ભાવ કોઈ આસ રહની નહીં સી सांगी सकाज पण प्रियના भाव प्रभु सांगा का कबर वर होऊन दगड उचला અને પ્રિયના ભાવ કબર ખોલીને હા પ્રિયના ભાવ ખોલી ત્યારે હા પ્રિયના ભાવ લાજરસ ला प्रभु यीशु ख्रिस्त सांगा ए लाजरस बाहेर ये प्रियના भाव तरत लाजरस जिसा प्रियના भाव હા તે બાંધેલ હતા હા તે ફડકા કરી વિટાયેલ હતા 30 સાલ લાજરસ બહાર આના હાલેલુયા હાલેલુયા દુનિયામાં કોઈ સ વ્યક્તિની ઈશાની કરેલ કા 4 દિવસના મુર્દાલા જીવતા કરેલ તેનામાં જીવનના શ્વાસ ફરીવાર આનેલ પ્રિયવાના ભાષો ફક્ત યેસુ ખ્રિસ્તની કામ કરેલા હાલેલુયા હાલેલુયા યેસુની કામ કરેલા प्रभु यीशु ख्रिस्त सांगा का माने नावर विश्वास करसे माने करता मोठा चमत्कार तुम्ही हेरसे हालेलुया हालेलुया હવે પ્રિયના ભાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાથે બારીક ભીડ હતી પણ અત્યારે લાજરસ કબરમાં સુન જીવતા ઉઠના ત્યારે મોટી ભીડ હોઈ ગઈ ચર્ચા કહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાજ નહીં પણ મરેલ માં સુન જીવતા હુએલા વ્યક્તિ લાજરસ લા હેરુલા પુષ્કળ લોકો येवला बिलगनात हालेलुया हालेलुया बोलो प्रभु यीशु मसीह के लाजरस ला प्रियના ભાવ હેરુલા પુષ્કળ લોકો येवला बिलगनात હા અને ઈ બાઇબલમાં લખેલા હાલેલુયા હાલેલુયા લાજરસ ला જ નહીં પણ પ્રિયના ભાવ હા વાંચું આપણે 12મા અધ્યાય અને 9મી કલમ વાંચું હા અત્યારે મેં પૂરા જ ખુલ્લા દે રહ્યું જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહીં પણ લાજરસ જેને તેણે મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો તેને પણ જોવા સારું ત્યાં આવ્યા હાલેલુયા હાલેલુયા અત્યારે પ્રિયના ભાવ હા યેસુલા ઝેરુલા નહીં પણ લાજરસલા હેરુલા પુષ્કળ લોકો येवला बिलगनार हालेलुया मोठा चमत्कार होईना प्रियના ભાવ મરેલા જીવતા હોઈ ગયા તેલા હેરીને આયકીને
પુષ્કળ દુનિયા એવલા બિલગની પ્રભુ યેસુ ખ્રિસ્ત ની એ મોટા ચમત્કાર કરેલા. હાલેલુયા, હાલેલુયા. जर प्रभू येशू ख्रिस्तनी मुलाकात आपल्याला आपल्या हारी होई जा तो प्रियने भासूस देवना वचन सांग का प्रियने भासूस आपला जीवन बदलाजी जा. पितर हारी प्रभू येशू ख्रिस्तनी मुलाकात होईने पितर प्रियने भासूस मासीमार होता, मासीमार होता. वचन में सांग का आखी रात मासा मारना, मासा आखी रात जा टाकना पण एक पण मासू नील. हालेलुया, हालेलुया. दर्या खेळूला भयंकर प्रिय भाव सुशी बाबत हा दर्या में जो दर्या जाय हेरनावा त्यालाच खबर. मेरा मा पण उतरूला आपला भारे प्रिय भाव सुस भेव लागायशी जागा हती दर्या कोणाक भाव सुनीसने दर्या हेरा. हालेलुया. दिवस ना हेरा का रात ना, दिवस ना रात ना दरे में उतर से नहीं. हालेलुया. आखी रात मेहनत करो दरिया में तो प्रिय भाषस किसा दिसे हमारा कहा आखी रात मेहनत कर कारण का तेनी बायको हती पोसा हता तेला प्रिय खावाडला भोजन देवला साठी आणि तेना मित्र હતા તેના કુટુંબલા પોસુલા साठी આખી રાત મહેનત સાંજના ટાકના હાથ જાળ નેહાના પ્રિયને ભાસુસ અર્ધે રાતના ટાકના નેહાના સવાર સુધી પણ પ્રિયને ભાસુસ કાંઈ આના નહીં. દરિયા ખેડુલા એટલે બહુ પ્રિયને ભારે પણ હેરહ તો ઘર ભૂકો રહેતી એસે કરીને પ્રિયને ભાસુસ રાતને મહેનત કરે. દરિયામાં પ્રિયને ભાસુસ એસી લાઈટ નહીં હા કા તો ઉજળને હિંડસી. મોહરોને સમયમાં બેટરી ની હતી કે બેટરી પાડીને પ્રિયને ભાસુસ માસા મારો પણ તે સમયમાં પ્રિયને બેટરી ની હતી. સરકાંડે પેટવજો ના આતાના પહોંચાલ નહીં ખબર હા સરકાંડે काय ती કોડેક ભાવસ વિનેસી સરકાંડે हेरत હા બુહસા નસી પણ આતાના પહોંચી નહીં हेरत હેલા મગર લઈ દાખવજા હા તો ઉજળ કરજો. तो प्रियने भावसुस जरूर दरियाમાં મોટમોટલા જનાવર હતા હુમલા કરવા કોઈ પણ નીંગી હવા તે સમયમાં તો કદુઓ કિસ્સા કરીને પ્રિયને ભાવસુસ તેના એડજસ્ટ કરતા હવા દરિયામાં તો જાના પણ इसे સમયમાં પ્રિયને ભાવસુસ આખી રાત મહેનત કરી અંધારી રાતમાં અને સવારમાં થાકેલા હા येशू ख्रिस्त मुलाकात हुईनी. येशू ख्रिस्त मीना ત્યારે પિતરલા सांग આજુ ઝાડ टाकना वनडे दरिया में आजू वंडर टाक किसा सांग तो प्रिय ने भाव से मानुस आखी रात जो कदर जायल व्यक्ति आजू टाको का टाको तुम्हें आखा दिवस काम करसे आजू तुमने हम बेनो भाई मालिक सांगिल का आजू चाल काम करला तो जासे जासे हाँ घर तरी नहीं काम कर जानता दूसरा ने तो काय प्रिय ने भाव से इसी हाँ परिस्थितिમાં પિતરના મન ને માનૈસી પરિસ્થિતિમાં પિતર પ્રેમ ભાસ ઈશુના માનના કારણ કે ઘર લઈ જાવલા હતા માને ઘરવાયેલા પાંસાલ કાઈ ટોન દાખવું કદો કદો પ્રથમના સમય માલા પણ ઈસા હુઈ હતા મહેનત કરજન કામ ધંધા કરજન પૈસા નહીં ઘર એને કાઈ પાંસાલ ખાવાનું કાઈ દાખવું પ્રિયને ભાસ પિતર પણ એ રીતે કરના પણ પ્રિય મિત્રો જ્યારે યેસુના સંગેલ માનના અને આજુ ઝાડ ટાકના તો પુષ્કળ માસ દેવાની. હાલેલુયા, હાલેલુયા. હોળી માસુન ઉડી પડના પ્રભુ યેસુ ખ્રિસ્ત પાसून આનંદ સંગ ગુરુજી આમને પાसून નિગી ધાવ કારણ કે માં પાપી માં પાપી પ્રભુ યેસુ ખ્રિસ્તની મુલાકાત हुई देवीय मुलाकात हुई ત્યારે એક તો માણસ પસ્તાવા કરે दूसरा तो साजा पण हुई दूसरा तो मौदा जीवता हुई था. प्रिय भाव से आत्मिक जीवन बदला जाए. हालेलुया, हालेलुया, हालेलुया. आज बपोरने वेळाए पण मला ने तुम्हाला प्रभू येशू ख्रिस्त मिळा. आव आपले प्रभूने आगळ हात उचा કરીને પ્રભુલા सांगू प्रभु मानी मुलाकात ले माना हृदयने साथे વાત કર माने साथे बोल
પ્રિય મિત્રો, સાઉલની સાથે યેશુની મુલાકાત हुई ને. સાઉલ તો યેસુ ખ્રિસ્તલા ગવસ નહીં હતા, પણ યેસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોલા મારી ટાકુલા ગવસ હતા. પણ પ્રિય મિત્રો, અર્ધે રસ્તાલા ઘોડાवर હું પડી ગયા. આકાશમાં સુન પ્રકાશ ઝબુકના. દેવ યેસુ રાજા પોતે સાઉલને વંગાઈને ઉભા રહેના. साऊल सांगा तू कोण? साऊला प्रभू येशू ख्रिस्त सांगा, जेला तू गवसस तोज मा, जेला तू गवसी राहनास तोज मा. आणि प्रभू येशू ख्रिस्त વાત કરીને તો ઠૂન મીંગી ગયે. ત્યારે પ્રિયાને ભાવસો સાઉલ એવતે ભેરો તો પ્રકાશને કારણે આંખો આંધળી હોઈ જાયેલ હતી. ડોળા દિશા ની હતા અને કોઈની મદદ લેવા માટે કોશિશ તેની કરી. 3 દિવસ સુધી આંધળા રહેના. ત્રીજે દિવસે અનાન્ય નામના દેવના સેવક ડોકીवर હાથ થેવના અને શાલાએસા ડોવાવરણ ખરી પડના ને તે દિવસે દેખતા હોઈના પ્રભુ યેસુના દર્શન પામીને શિષ્ય બનના યેસુના. પ્રિય મિત્રો, આજ બપોરના વેળાએ માને સાંભળનાર પ્રભુના બાળકો, તમે કઈ પણ જગ્યામાં બેસ્યા હોય, જ્યારે પ્રભુ યેસુ ખ્રિસ્તની મુલાકાત થાય છે ત્યારે જીવન બદલાઈ જાય છે. આંધળી આંખો ખુલી જાય છે, લંગડા ચાલવા લાગે છે, મોયેલા જીવતા થઈ જાય છે. યાઈને જેમ મુલાકાત થયા પછી પણ દેર લાગી હોય, પ્રભુ યેસુ ખ્રિસ્તને ઓળખ્યા પછી પણ આપણી પ્રાર્થના નહીં સાંભળવામાં આવી હોય, કારણ કદાચ આપણે જે ઈચ્છા રાખીએ છે તે નહીં થાય, અંતમાં આપણી પ્રાર્થના નહીં પણ સાંભળવામાં આવે, એ પરિસ્થિતિમાં આપણે આવીએ તો પણ અંત સુધી વિશ્વાસ રાખીએ. યાઈરને કહેવામાં આવ્યું કે તારી દીકરી મરણ પામી છે. પ્રભુ યેસુએ પણ સાંભળ્યું, દીકરી મરણ પામી છે. છતાં પણ યેસુ ખ્રિસ્ત ઘરે ગયા અને દીકરીને જીવતી કરી. आज आ समय परमेश्वर अपनी मुलाकात ले, अपनी मुलाकात ले, अपने आत्मिक जीवन में मरेला ने जीवता करे. राबा शांदाला राबारी खबा शतोरी अंदाला राबारी अतरबा. होली 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 होली. राबा शांदाला राबारी खबा कुरीबा शतोरी अंदाला राबारी रबो. अब अपने हाथों ने ऊंचा करिए, अब अपने हाथों ऊंचा करिए, आपने प्रार्थना करे, हो प्रभु मारी मुलाकात ले, मारी मुलाकात ले. कदाच आपનું જીવન બગડી ગયું હોય, આપણા અવસ્થા બગડી ગઈ હોય, આપણા ઘરની પરિસ્થિતિ બગડી ગઈ હોય, કદાચ પરમેશ્વર મુલાકાત લે. प्रभु ने वंगा आपले हाथला ऊंचा करो, घुटणे पडो तो प्रभुला सांगो नम्र बनीने. माना जीवन तुला सोपणार येसु देव, मला नको सोडसे. माना जीवन तुला सोपणार येसु देव, मला नको सोडसे. મારું જીવન
માના પ્રભુ પ્રભુ તુજ માના દેવ યેસુ માના પ્રભુ પ્રભુ તુજ માના દેવ